ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો છે, જેથી ગુજરાતમાં દારૂની હેરાફેરી માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી અહીં અવારનવાર દારૂનો જથ્થો મોટી માત્રામાં ઝડપાતો હોય છે. બુટલેગરો અવનવા કિમિયા અજમાવી રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા પોલીસ પણ સતત રહી દારૂનો જથ્થો પકડતી હોય છે. આજરોજ થરાદ, વાવ, માવસરી પોલીસની મથકની હદમાં સ્થાનિક અને બહારની પોલીસ દ્વારા બુટલેગરો સામે વિદેશી દારૂની હેરાફેરીના કુલ અલગ અલગ 81 જેટલા ગુનાઓ, જેમાં ઇંગ્લિશ દારૂ તથા બિયરની બોટલ કુલ 42,758 બોટલો, જેની કુલ કિંમત ₹91,97,175 નો જથ્થો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો હતો, જે નામદાન થરાદ કોર્ટના હુકમથી આજરોજ થરાદના ખોડા ચેકપોસ્ટની બાજુમાં બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. આ વખતે થરાદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર, થરાદના નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ અધિકારી સહિત કર્મચારીઓ તથા નશાબંધી આબકારી અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ થરાદ ડિવિઝનના 3 પોલીસ સ્ટેશનો માવસરી, વાવ અને થરાદ, આ 3 પોલીસ સ્ટેશનમાંનો જે ઇંગ્લિશ દારૂ, જેને આપણે IMFL કહેવાય, એ દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ થયેલો કે ભાઈ દારૂનો તમે નાશ કરી શકો છો. એટલે એની જે કાયદેસરની જે કમિટી હોય એ SDM સાહેબની અધ્યક્ષતામાં, જે આપણા થરાદના SDM સાહેબ છે એમની અધ્યક્ષતામાં દારૂ નાશનો કાર્યક્રમ રાખેલો હતો. અને આ કાર્યક્રમ જે દર વખતે આપણે જ્યાં નાશ કરીએ છીએ તે ખોડા ચેકપોસ્ટની બાજુમાં જે જગ્યાઓ છે એ જગ્યા ઉપર આપણે દારૂનો નાશ કર્યો છે. ટોટલ જોઈએ તો ટોટલ 81 ગુના, બધાય પોલીસ સ્ટેશનના 3 પોલીસ સ્ટેશનના થઈને 81 ગુના, 42,758 બોટલો અને કુલ રકમ છે 91,97,175 રૂપિયાનો મુદ્દામાલનો નાશ કરેલો છે નામદાર કોર્ટના હુકમને આધારે. અને ત્યાં બધી વ્યવસ્થિત પંચો રૂબરૂ પંચનામું પણ કરવામાં આવેલ છે અને ત્યાં પૂરેપૂરી તકેદારી પણ રાખવામાં આવેલ છે. જોકે ખોડા ચેકપોસ્ટની બાજુની જગ્યા છે એ જગ્યા જ એવી રીતે છે કે પૂરેપૂરી કોર્ડન કરી શકાય, ત્યાં કોઈ લોકો આવી પણ જઈ શકે નહીં. આવી રીતે નાશ આપણે કરેલો છે, બરાબર છે. અને હવે એની કાર્યવાહી પૂરી થઈ ગઈ છે અને નામદાર કોર્ટને પણ આ રિપોર્ટ કરી દેવામાં આવશે. થેન્ક યુ.